યાત્રાધામ ડાકોરમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, ખરાબ રસ્તા બન્યા માથાનો દુખાવો, ઉભરાતી ગટરોથી ખદબદી રહી છે ગંદકી. ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે ડાકોર. ડાકોરના ઠાકોરના દર્શન માટે રોજબરોજ હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ ડાકોરમાં પ્રાથમિક સુવિધાના અભાવે અહીં દર્શને આવતા ભક્તો તેમજ સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. મગરમચ્છની પીઠ જેવા ડાકોરના રસ્તાથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તા પર જ્યાં જુઓ ત્યાં ખાડાનું સામ્રાજ્ય ફેલાયેલું છે. એક તરફ રસ્તાની બિસ્માર હાલત અને બીજી તરફ ઉભરાતી ગટરો માથાનો દુખાવો બની ગઈ છે. ઉભરાતી ગટરોના કારણે ચારે બાજુ ગંદકી ખદબદી રહી છે. ગટરના ગંદા પાણી પીવાના પાણીમાં ભળતા લોકો આવું ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. ગટરનું પાણી અને નળનું પાણી મિક્સ થઈ ગયેલું છે અને તો મૌખિક અને લેખિત રજૂઆતો કરી છતાં પણ કોઈ કર્મચારી આવતા નથી. અહીં આવીને કહીએ તો હું અડધો કલાકમાં આવું છું એવો ઉદ્ધત જવાબ આપીને ફરી દેખાતા નથી. તો સરકાર સામે અમારે એવી રજૂઆત છે કે આવા નાલાયક કર્મચારીઓને વેરા થતાં અહીંથી ડાકોરથી લઈ જઈને સસ્પેન્ડ કરી અને બીજા કર્મચારી મૂકો. રસ્તાની પરિસ્થિતિ પણ એવી છે, કોઈ પણ જગ્યાએ રસ્તો તો દેખાતો જ નથી. રસ્તા કરતા ખાડા વધારે છે. ઠેર ઠેર ગટરો ઉભરાય છે. બીજું ઢોરો બજારની અંદર ફરતો હોય લોકોને શિંગડે ચડાવે છે અને કોઈ પણ જાતની કાર્યવાહી નગર પંચાયતના કર્મચારી કરતા નથી. આ ગટરની સમસ્યા 1.5-2 વર્ષથી છે. નગરપાલિકામાં કહ્યું છે છતાં કોઈ આયોજન થતું નથી અને આ રહીશો અત્યારે આ જ પાણીમાં રહેવાનું છે. અત્યારે કોઈ હોંભરવા જ તૈયાર નહીં. કોમની કઈ વાત છે, હોંભરવા જ તૈયાર નહીં. વોટ લેવા કૂદીને આવે છે બધા. વોર્ડ નંબર 7 છે. બધા સારા વ્યવસ્થિત માણસો રહે છે અને અહીંયા 2 વર્ષથી પાણીનો નિકાલ નહીં. બાઇક જાય એવું નહીં, માણસ ચાલતું જાય એવું નહીં. હવે તો આ પાણી લઈ અને નગરપાલિકામાં નાખવા જવાના છે અમે ભરીને. એટલે એમને ખબર પડે ગટરનું પાણી નગરપાલિકામાં શું હાલત થાય છે. પીવાનું પાણી આવું જ આવે છે, ગટરનું જ. સ્થાનિકોનો આક્ષેપ છે કે તંત્રને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતની કામગીરી નથી કરવામાં આવતી, જેથી તંત્ર સામે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે. તો સાથે જ સરકારી ગ્રાન્ટને પાલિકાના સત્તાધીશો ચાઉં કરી જતા હોવાનો પણ સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પહેલા 2-3 વાર રજૂઆત કરી છે. પાણીના તો બાટલા ભરીને આપ્યા છે, કશું થતું નથી. વાયદા કરે છે, આજે કરીશું, કાલે કરીશું, અઠવાડિયા પછી કરીશું, પછી કે પુલ બની જાય તારે. અરે પુલ તો 2 વર્ષથી બને છે, હજુ 2 વર્ષ લાગે ત્યાં સુધી આ જ બેઠવાનું છે. કોઈ નહીં આવતું. વોટ લેવા આવે છે બધા. એક વીકમાં 2 વખત રેગ્યુલર મૌખિક ફરિયાદ કરવા માટે આવું છું. ડાકોર નગર પંચાયતના ઘણા પ્રશ્નો છે. છેલ્લા 6 મહિનાથી એક પણ પ્રશ્ન હલ થતો નથી. સીઓ સાહેબનું એવું કહેવું છે નગર પંચાયતમાં ફંડનો અભાવ છે, નગર પંચાયત પાસે ટ્રેક્ટર નથી, નગર પંચાયત પાસે જેસીબી નથી અને નગર પંચાયત પાસે ગટરમાંથી પાણી બહાર કાઢવા માટે અન્ય જાતના મશીનો નથી. ડાકોરની પ્રજા અત્યારે હાલમાં ત્રાહિમામ થઈ ગઈ છે. ઘણી જગ્યાએ 6 ઇંચથી વધારે રોડ ઉપર ખાડા પડી ગયા છે અને ઘણી જગ્યાએ ઢાંકણા ડ્રેનેજ ઉપર છે જ નહીં. ડાકોર મંદિરમાં દર્શન કર્યા બાદ ભક્તો પવિત્ર ગોમતી તળાવની પણ મુલાકાત લેતા હોય છે અને આ ગોમતી તળાવના પાણીને પવિત્ર માની પ્રસાદી તરીકે આચમન કરી અને માથે પણ ચઢાવતા હોય છે. પરંતુ આ ઉભરાતી ગટરોના પાણી પવિત્ર ગોમતી તળાવને પણ દૂષિત કરી રહ્યા છે. સમગ્ર મામલે ઠાસરાના પૂર્વ ધારાસભ્ય કાંતિ પરમારે પણ આક્ષેપો કર્યા છે. 1975ની અંદર ડાકોરની અંદર ગટર બનાવેલી હતી, ત્યાર પછી ગટર બનાવી નથી. અત્યારે ડાકોરની જે વસ્તી છે ને એમાં વધારો થયો છે અને વધારાની અંદર અત્યારે ગટર મોટી બનાવવી પડે તો જ ડાકોરની સમસ્યા ગટરોની દૂર થાય, નકર કોઈ સંજોગમ થાય એવું લાગતું નથી. હવે પાલિકા તંત્રે તો રોડ બનાવે છે ને તોડે છે, બીજું કોઈ ધંધો જ નહીં એમને. અને સરકારની ગ્રાન્ટનો જે ગ્રાન્ટ આવતી હોય મોટી નગરપાલિકાઓની અંદર એ ગ્રાન્ટ વ્યર્થ જાય છે. એક તરફ ડાકોર નગરપાલિકા પર આક્ષેપો થઈ રહ્યા છે તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર તમામ આક્ષેપોને ફગાવતા જોવા મળ્યા. ડાકોરમાં સમસ્યા મુદ્દે જ્યારે પાલિકાના ચીફ ઓફિસરને પૂછવામાં આવ્યું તો કંઈક આવો જવાબ મળ્યો. રોડ રીસર્ફેસિંગ માટે 2 વાર ટેન્ડરિંગ કરેલું પણ કોઈ એજન્સીએ ભાવપત્રકો ભરેલા નથી
ત્રીજો પ્રયત્ન કરવાના છે. અને જે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સિંગ થાય છે તેમાં ગટર લાઈન ઘણા જ વર્ષો જૂની હોવાથી નવી કરવાની થાય. અને જે જગ્યાએ પ્રોબ્લેમ આવે છે કમ્પ્લેન એનું અમે સોલ્યુશન રોજબરોજ કરીએ છીએ. એક માસમાં કામગીરી પૂર્ણ કરવા જે કંઈ સમસ્યાઓ છે એ કરવા માટે કોશિશ કરીશું. તો નાણાકીય પણ સમસ્યા છે. નગરપાલિકા પાસે સાધનો તેમજ ફંડનો અભાવ હોવાનું ખુદ પાલિકાના ચીફ ઓફિસર સ્વીકારી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે હવે નગરજનો અને ડાકોરમાં આવતા ભક્તોને ક્યારે સુવિધા મળશે તે જોવું રહ્યું. સંદીપ રાજપૂત, BTV ન્યૂઝ, ડાકોર.